टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો જે પ્રમાણે ગરમીની આગાહી કરવામાં આવી છે, ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરીશું કે ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી અને કયું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપ જોઈ શકો છો ગુજરાતનો આ મેપ છે અને ક્યાં કેટલી ગરમી છે અને યલો એલર્ટનો આખો આ પટ્ટો જોઈ શકો છો। કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતની વાત કરીએ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગરથી લઈને સાબરકાંઠા, ઉત્તર ગુજરાત સુધી આખો યલો એલર્ટ છે। આ સાથે જ આપણે રાજકોટની વાત કરીએ, અમરેલીની વાત કરીએ, જૂનાગઢ, સૌરાષ્ટ્રનો આખો આ પટ્ટો, ત્યાં પણ યલો એલર્ટ છે ને દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં પણ યલો એલર્ટ છે। એટલે કે આ તમામ શહેરો એ શહેરો છે કે જ્યાં હજુ ગરમી વધુ પડવાની છે અને આ સાથે જે ગ્રીન પટ્ટા છે આ તમામમાં હાલ ગરમીની કોઈ આગાહી નથી, પરંતુ આ 11 તારીખની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ 11 તારીખને લઈને છે, એટલે કે આજથી 2 દિવસ બાદ જે કાળઝાળ ગરમી પડવાની છે તેની આગાહી કરવામાં આવી છે। એક બાદ એક જે પ્રમાણે આગાહી થઈ રહી છે, પરંતુ આ શરૂઆતી આગાહી કહી શકાય, કારણ કે માર્ચ મહિનાની શરૂઆત છે। હવે આ માર્ચ મહિનો છે અને તેમાં 12 તારીખનું જોઈએ। 12 તારીખમાં કચ્છમાં નથી, પરંતુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી લઈને મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, આ સાથે જ વડોદરાથી લઈ સીધો આખો આ સૌરાષ્ટ્રનો પટ્ટો છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર જેવા શહેરો જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે જે તાપમાન છે તે 40થી લઈને 42 ડિગ્રીની આસપાસ રહેશે। આ 12 તારીખની વાત છે, આજથી 3 દિવસ બાદની વાત છે। તારીખ વાઇઝ આપને બતાવવાનો પ્રયાસ કરીશું। જે 12 તારીખની આગાહી કરવામાં આવી છે એ તમામ જિલ્લા આપે જોયા છે અને આ સાથે જ જે પ્રમાણે વધી રહી છે ગરમી તેની આગાહી કરવામાં આવી છે।